બધાને જય શ્રી કૃષ્ણ. હાય, કેમ છો? મજામાં? ચાલો હવે આપણે બનાવી શાક. શાકમાં બટેટાનું શાક. ભવ્યને સ્કૂલ ખુલી ગઈ છે એના માટે જલ્દી જલ્દી ફ્રી બનાવવું પડશે. શાક અને ભાખરી બનાવીશ. એમના માટે દૂધ પણ મૂકી દીધું છે સાઈડમાં, અને સાથે ભાખરીનો લોટ હમણાં પણ બાંધી રાખીશ અને એક બે સીટી બનાવી લઉં. પછી ભગવાનની સેવા પણ સાથે કરતું જવું પડે. થોડીક રસોઈ થોડીક સેવા, એ તો ભગવાનને ખબર છે કે હું સવારે વહેલી ઉઠી ગઈ હોય 4:30 તો થઈ જ ગઈ હોય ફ્રી. પછી આ ભગવાનનું કામ હોય, રસોઈ કરવી હોય, એના માટે આપણે પછી લેશું બધે. મારે પછી બધે સાથિયા કરવાના હોય, સવારની પૂજા નીતિ નિયમ તો છોડવા ન પડે. ભલે હાલો એને ઉઠાડે. અંધારું જો કેટલું બધું અંધારું છે ને. આ તો મેં બહારની લાઈટ કરી છે એટલા માટે. લોટ બાંધી લઉં, ભગવાનને દૂધ ધરી દઉં. એ દૂધ પાછો ભવ્ય પીશે. દૂધ ધરીશ ને એવું. હા, ગુડ મોર્નિંગ ભવ્ય. હવે એ ઉઠશે. અમને કેમ કે સ્કૂલ ખુલી ગઈ એટલે બધું સ્પીડથી જ કામ કરવું પડશે. 4:30 ઉઠી જાવ, પણ નહીં તો એ 6:30 થાય ત્યાં બધું કમ્પ્લીટ કરવું પડે. પૂજા, નાસ્તો, ટિફિન. હવે સ્કૂલે જશે ને હમણાં. એક ભાખરી નાસ્તામાં ખાશે, એક ભાખરી ટિફિનની. તો હવે આપણે એનું કમ્પ્લીટ થઈ ગઈ છે રસોઈ. તો હવે આમનું છે ને, હવે આપણે એનું ટિફિન ભરી લઈ. એ જાશે હમણાં સ્કૂલે, જોજો હને. હવે એ જાગી ગયો છે ને, ડ્રેસ પહેરતો હશે. એટલે હવે એને આપણે કેટલો ટાઈમ થયા સ્કૂલની રજા. હું એક રકાબી ચા પી લઈશ. હવે આવી ગયો, જોયું ને, આવી ગયો. હમણાં સુઈ જાશે, જોઈજો તો ખરા. એટલી તો એને આળસ, ત્યારથી સુઈ જાશે. જ ઉભો થા, ઉભો થા. હાલ 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 હાલ. માથાનો દુખાવો. ચલ હેલો બાય. આવડો વજન હેલા આમને નાકા તૂટી જાતા કર જાય છે એનું વેકેશન બાય ભવ્ય. હવે સાંજે મળી. ટાટા, સી યુ.